व्यासं सरस्वती व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च तिरूपं साग्रजातं सकलरघुनाथान्वितान्तं सजीवं सावधेतं सावधूतं प्रजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सगुणललिता श्रीविशाखावितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी पृष्ठभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुचा कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। कौशिक भाई અહીંયા બેસી જાવ ને આગળ ખુરશી આગળ છેડવા માટે અહીંયા ઉપર છે એકચ્યુઅલી જેટલા હા એ તો પછી આપણે કરવાનું હિસાબ મહત્વનો નહીં। તો આપણે ભગવદ ગીતા તેના મૂળ ઉપયોગથી વાંચી રહ્યા છીએ। આજે કયો અધ્યાય છે? અધ્યાય 4 દિવ્ય જ્ઞાન। દિવ્ય એટલે શું? જ્ઞાન આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન જ્ઞાન જ્ઞાન અને દિવ્ય જ્ઞાનમાં શું ફરક છે? મુકેશભાઈ બહુ ટાઈમે દેખાયા એવું છે? હા હવે સારું છે। તો જ્ઞાન અને દિવ્ય જ્ઞાનમાં શું અંતર છે? अलौकिक अलौकिक એટલે શું? આ લોક થી પર अलौकिक એની કલ્પના બી નહીં કરી શકાય તેવું જ્ઞાન। આ જગત થી પર બીજું એક જગત છે તેના વિશેનું જ્ઞાન એના વિશેનું કંઈ પણ માહિતી કંઈ પણ જ્ઞાન તેને દિવ્ય જ્ઞાન કહેવાય। એટલે ને આપણે શરીરમાં આત્મા બેસેલો છે 24 તત્વનું શરીર બનેલું છે। કેટલા તત્વનું? 24 તત્વનું। એમાં મહત્વનું છે આત્મા। 24 તત્વમાં સૌથી વધારે મહત્વ શું છે? આત્મા। કયા કયા 24 તત્વ? કોઈ કહી શકે? નિલેશભાઈ? નહીં? કોમલ? નહીં? भूमि अपनलो वायु खम मनो बुद्धि रेव च। भूमि अप भूमि એટલે આ ધરતી માટી ભૂમિ અપ એટલે પાણી ભૂમિ અપલ અનલ અનલ એટલે અગ્નિ વાયુ એટલે હવા ખમ એટલે આકાશ એ આપણે કહીએ ને પંચ તત્વ એ પાંચ તત્વ આ થયા ભૂમિ અપલ અનલ खम मनो बुद्धि खम मनो मन बुद्धि અને અહંકાર એ સૂક્ષ્મ છે। શું છે? સૂક્ષ્મ। પછી 10 ઇન્દ્રિય કેટલી? 10 ઇન્દ્રિય સોરી 5 ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય 5 અને 5 10 જ્ઞાનેન્દ્રિય સોરી 10 જ્ઞાનેન્દ્રિય
એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય કયા કયા? તો બતાવી શકે 5 કર્મેન્દ્રિય કઈ? હા, આંખ, કાન, નાક, જીભ. નહીં, આંખ, કાન, નાક એ તો જ્ઞાનેન્દ્રિય છે. આંખથી જ્ઞાન થાય, આ ભાઈ કાળો છે, આ ભાઈ ધોળો છે, એવું જ્ઞાન થાય ને આંખથી, તો એ જ્ઞાનેન્દ્રિય થઈ. નાકથી ગંધ આવે, સારી ગંધ છે, ખરાબ ગંધ છે, ખબર પડે એટલે જ્ઞાન થયું, તો એ જ્ઞાનેન્દ્રિય થયું. હે, કાનથી સાંભળવામાં સારું કહેવાય, ખરાબ કહેવાય એવું સમજણ આવે કાનથી, તો એ જ્ઞાનેન્દ્રિય કહેવાય. જીભથી ખબર પડે કડવો ટેસ્ટ છે, મધુર ટેસ્ટ છે, તો એ જ્ઞાનેન્દ્રિય થઈ. એટલે 4 થઈ. અને ત્વચા ગરમ છે, ઠંડુ છે એવું ફીલ થાય, તો એ 5 જ્ઞાનેન્દ્રિય થઈ. 5 કર્મેન્દ્રિય કઈ? 2 હાથ, હાથ, પગ, પછી એટલે એક, આ 2 હાથ થઈને 1, 2 પગ થઈને 1 એટલે 2 કર્મ કરે ને, શરીરને ચાલે, ઉળી લાવે, મનના આદેશ પ્રમાણે કામ કરે હાથ પગ. પછી મળ ત્યાગ કરે, ગુડા મારે, પછી પુત્ર ઉત્પન્ન કરે, જનેન્દ્રિય, એ કાર્ય કરે, એટલે એ 4. એ 5મી જીભ. જીભ દેવમાં આવે, બોલવાનું પણ કામ કરે, એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. હવે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય 10 થયું. ભૂમિ અપનલો વાયુ ખામનો બુદ્ધિ રેવો ચ અહંકાર ઇતિમે ઇતિયમે ભિન્ના પ્રકૃતિ અસ્તતા. 8 એ થયું. 8 ને 10 18. અને 5 જ્ઞાન, જે જ્ઞાનેન્દ્રિય છે એના 5 વિષય. શબ્દ મોણનો વિષય છે, રૂપ આંખનો વિષય છે, ગંધ નાકનો વિષય છે, શબ્દ, રૂપ, ગંધ. પછી શબ્દ એ સમજાવી ગયો, શબ્દ, ગંધ, રૂપ. પછી સ્પર્શ 5, 4. પછી 5મું શું? સ્વાદ. તો એ 5 જ્ઞાનેન્દ્રિય થઈ અને 5 જ્ઞાનેન્દ્રિયના વિષય થયા, એટલે 17 ને 5 18 ને 5 23 ને ઉપર એક આત્મા, 24 તત્વનું શરીર થઈ ગયું ને. હવે આ 24 તત્વમાંથી આ બધું અહીંનું છે, બાકી 23 તત્વ જે છે આ લૌકિક છે. શું છે? લૌકિક. અને આત્મા જે છે અલૌકિક છે, એ આ જગતનો નથી, પેલા જગતનો છે એમાં. અને એના રિલેશનમાં જે પણ જ્ઞાન છે, ભગવાન એ જગતના છે, તો એ બેના સંબંધ વિશેનું જે પણ જ્ઞાન છે તે અલૌકિક જ્ઞાન કહેવાય, આ તેને દિવ્ય જ્ઞાન કહેવાય. તો આ અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. તો આપણે આજે शेयर बाजार उचका है कि नहीं उचका है, प्लॉट નો ભાવ ઉચકા है कि नहीं उचका है, આ ભાઈનો પ્રોજેક્ટ ચાલશે કે નહીં ચાલશે, એપાર્ટમેન્ટનો, એ વિષયનું જ્ઞાન નહીં લેવાના આપણે. શેનું જ્ઞાન લેવાના છે? દિવ્ય જ્ઞાન. પરલોક, આલોક પર દિવ્ય જગત છે જે ભગવાનનું ધામ, એના વિશેનું જ્ઞાન. તો એ જ્ઞાન શું લેવાના છીએ આપણે? એ જ્ઞાન શું લેવાનું છે? હે રામ બાબુ બોલો, એ જ્ઞાન શું લેવાનું છે આપણે? દક્ષા માતાજી બોલો. કલ્યાણ માટે જ દેવાનું. હે કલ્યાણ માટે જ દેવાનું. નહીં, આપણે એ તો કલ્યાણ થવાનું જ એમથી તો, પણ જે ભગવદ ગીતા ચાલી રહી છે એના અનુસંધાનમાં પૂછી રહ્યો છું. ભગવદ ગીતા ત્રીજો અધ્યાય કોઈ તો ચોથો અધ્યાય કે ભગવાન અહીંયા કૂદે અહીંયા કૂદે અહીંયા કૂદે અહીંયા કૂદે, એવી રીતના થોડું જ્ઞાન આપે ભગવાન. રિલેશનમાં જ્ઞાન આપે, એકથી એક લાઈનમાં. એટલે એવું કે નહીં, એક લાઈનમાં જ્ઞાન આપે છે ને. હે એ તો ખરું જ. ભગવદ પ્રાપ્તિ પણ ભગવાન કઈ લાઈનમાં અર્જુનને સંભળાવી ગયા છે તે લાઈનમાં જ્ઞાન આવી રહ્યું છે ને. આ તો હે તો ભગવાન ત્રીજા અધ્યાયમાં સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી નહીં શકે,
કર્મ કરવું જોઈએ. કર્મ કરતા કરતા ધીરે 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 વ્યક્તિનું શુદ્ધિકરણ થાય, અનાસક્તિ થાય આ જગત પ્રત્યે. હેલો ને? તો એકદમ સડનલી વૈરાગ્ય ઉત્પન્ન થાય ને હિમાલયમાં જતું રહેવું જોઈએ નહીં. હેલો ને? એમ કે ઓ આ જગતમાં રહેવું નકામું છે, આ જગતમાં જે પણ કરીએ એ તો બંધનનું કારણ છે અને પાછું ભોગવવું પડે, એટલે હવે હું કરવા જ નહીં કરું, ચાલો હિમાલયમાં ચાલ્યો. એ જેને સમજણ આવી ગઈ, આ જગતમાં જે પણ કરીએ એ તો પાછો જન્મ લાવે અને પાછો જન્મ એટલે પાછું દુઃખ. શરીર, આ જે શરીર છે, આ શરીર જે છે એ જ ઇન્ડિકેટ કરે આપણું બધાનું શરીર છે કે આપણે પાપમય જીવન જીવ્યા છે. આ ભૌતિક શરીર જે છે એ આપણને જેને વાસ્તવિક જ્ઞાન આપણને થાય ત્યારે સમજીશું આપણે કે શરીર પાપનું ફળ છે. અસનપી ક્લેશ આસત દેહ, જે કષ્ટ આપવા માટે નિર્માયું છે. કષ્ટ શેના માટે આપ્યું છે? નોનમ પ્રમોદે યત ઇન્દ્રિય પ્રીતિ આપનોતી, ઇન્દ્રિય પ્રીતિ માટે કાર્ય કર્યા છે, ભોગ ભોગવવા માટે, મજા કરવા માટે કાર્ય કર્યા છે, ભગવાનને ભૂલીને. તો એનું પરિણામ છે આ શરીર. અને શરીર શું છે? શરીર મારફત આપણને ભગવાન કષ્ટ પહોંચાડે. કોઈ વખત પગમાં વાગી જાય, મુકેશભાઈને વાગી ગયું, કેટલા દિવસ બગડી ગયા, સત્સંગમાં નહીં આવી ગયા. કોઈ વખત કોઈનું મન ગાંડું થઈ જાય, હે ને? કોઈ વખત બુદ્ધિ ગાંડી થઈ જાય, કઈ ખબર નહીં પડે કે સામે ગિરીશભાઈ બેસેલા છે, હે? તો એવી રીતે શરીર દ્વારા કષ્ટ, બેઠા બેઠા ઘૂંટણ દુખવા મને, શરીર દુખવા મને, એક જગ્યાએ આપણે બહુ બેસી નહીં રહીએ છીએ, ગમે એવી સારી વ્યવસ્થા આપવામાં આવે. બોલો તમારે ક્યાં જવું છે? બોલો તમારે ક્યાં જવું છે? તમે કેવું તો મૂકી દઈએ આપણે કોઈને પણ, કોઈ પણ વધુ અડધો કલાક બેસીએ કે ત્યાં, રાઈટ ઓર રોંગ? મસ્ત એકલો મૂકી દે, ટીવી આપી દે, મસ્ત ટીવી આપી દે, અમેરિકામાં બેહાડી દઈએ, લોસ એન્જલિસમાં, અને એક ટીવી આપી દે ને મસ્ત બંગલો આપી દે ને રૂમમાં આપી દે, ટીવી જોયા કરે, અડધો કલાક, 2 કલાકમાં થાકી જાય કરે. થાકી જાય કે નહીં થાકી જાય? કારણ કે શરીર કષ્ટ આપવા માટે બનેલું છે, એ આનંદ આપવા માટે નથી નિર્માયું. તો શું પોઈન્ટ બનાવતા હતા આપણે? નહીં, એટલે ગ્રેજ્યુઅલી નહીં છોડી દેવાનું. શુદ્ધિકરણ થાય, આપણી જ્ઞાન રિયલાઇઝેશન થતું જાય ને એમ વૈરાગ્ય ઉત્પન્ન કરવાનું છે. તો હવે જેને ખબર પડી કે જ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય આવી ગયું, તો એને પણ એને કામ કરવાના, લોકોને બતાવવા માટે, નહીં તો લોકો એને અનુસરશે. એવું બતાવ્યું આગલા અધ્યાયમાં ભગવાને. પછી ભગવાન કૃષ્ણએ શું બતાવ્યું કે જ્ઞાનીએ કેવી રીતે કાર્ય કરવાના. 20 થી એટલે 25 થી 30 29 કર્મના જે શ્લોકમાં છે એમાં જ્ઞાનીએ કેવી રીતના કામ કરવાના, અજ્ઞાનીએ કેવી રીતના કામ કરવાના. અજ્ઞાની કેવી રીતે કામ કરે છે, અજ્ઞાની કેવી રીતે, અજ્ઞાન જેને છે તે લોકો કેવી રીતના કામ કરે છે, અને જેને જ્ઞાન થઈ ગયું ભગવાન વિશેનું તે લોકો કેવી રીતના જ્ઞાન કામ કરે છે તે વિશે દર્શાવ્યું. પછી ભગવાન આદેશ આપે છે 30મા શ્લોકમાં. શું છે શ્લોક? મયि સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મ ચેતસ નિરાશિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતવરઃ. મારા માટે યુદ્ધ કર. શું? મારી ચેતનામાં પૂરવાયેલો રહી, મારી ચેતના યુક્ત થઈ અને જે કંઈ કાર્ય કરે તે મારા માટે કરતો હોય એવી રીતે કર. પોતાને શું લાભ મળશે? નિરાશિર એટલે લાભની ઈચ્છા વગર, નિરાશિર નિર્મમો, મારું હું અને મારું ની ભાવના છોડીને, નિરાશિર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ, આળસ રહિત થઈને યુદ્ધ કર. ભગવાન આદેશ આપે છે. એ મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ ભારત. આ જ્ઞાન છે ને આ આદેશનું જે કોઈ પાલન કરે છે એ મુચ્યંતે તે સર્વ કર્મભી. ભગવાન કૃષ્ણ કહે છે તેને 31મા શ્લોકમાં. શું કહે છે ભાઈ? વાંચો તો. કૌશિકભાઈ વાંચશે. ચલો 31 નંબર 3:31. એ મે મતમિદમ નિત્યમ. વાંચો. એક 192 પેજ.
ये मे मतमिदं नित्यं ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न शूयन्तो श्रद्धावन्तो न शूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः એટલે ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે શ્રદ્ધાવાન તો અનસૂયંતો ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાથી આ કયું આગલા શ્લોકમાં કીધું તે વિશે શ્રદ્ધા ભગવાન પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. એમની શ્રદ્ધા રાખીને જે કોઈ આ કાર્ય કરે છે એમાં ભગવાનના આદેશ પ્રમાણે મુચ્યંતે તે બી કર્મભી સર્વ કર્મભી એ બધા કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. બરાબર ને? તો કર્મના બંધનમાંથી પણ મુક્ત થવાનું છે. આપણે બધા કેમ કેમ રામબાબુના મમ્મી તમારું નામ શું? હે સુશીલા માતા સુશીલા માતાજી બોલો. કેમ? કર્મભી મુચ્યંતે તે સર્વ કર્મભી બધા કર્મોમાંથી તે મુક્ત થઈ જાય છે. તો કર્મમાંથી મુક્ત શું કરવા થવાનું છે? ભગવાન આગળ બહુ બધી જગ્યાએ આ વસ્તુ એસા વિતે હિત સાંખ્ય બુદ્ધિ યોગી તિમામનો બુદ્ધયા યુક્તો એ પાતા કર્મ બંધન પ્રહસ્યસી કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન તેમ કીધું. પછી ભગવાન ચોથા અધ્યાયમાં આમાં કહે છે 14મા શ્લોકમાં શું કહે છે? પહેલો શબ્દ ભૂલી ગયો. હું જોઈ લઉં. એવમ કર્મણિ લિપ્યન્તે ન મે કર્મણિ લિપ્યન્તિ ન મે કર્મફલે સ્ત્રિયા ઇતિ મામ યોગી જાનાતિ કર્મભિ ન સતબધ્યતે. એ પણ કર્મના બંધનમાંથી બંધાતો નથી ને મુક્ત રહે છે. હે ને? એવી જ રીતે 9મા અધ્યાયનો 7મો કે 8મો શ્લોક છે. એવી રીતે આખી ભગવદ ગીતામાં ભગવાન કર્મ બંધનમાંથી મુક્ત થાય છે, કર્મ બંધનમાંથી મુક્ત થાય છે, કર્મ બંધનમાંથી મુક્ત થાય છે. આજના કામ કરે તો કેમ કર્મના બંધનમાંથી મુક્ત થાય એવું ભગવાન કહે. પ્રશ્ન જાગવો જોઈએ બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો. બરાબર ને? કર્મના બંધનમાં રહીને માણસ દુઃખી થાય છે. હા. એટલે માટે આપણે જન્મ લેવા પડે છે. કર્મ કરી કર્મનું બંધન સ્વર્ગમાં ઇન્દ્ર રાજા બનાવી દે આપણને ઘણી વખત. કર્મના બંધન દ્વારા આપણે સ્વર્ગના ઇન્દ્ર પણ બની જઈએ. તો દુઃખ જ નથી મળતું. એકલું દુઃખ નથી મળતું, સુખ પણ મળે છે. પણ એના જ્યારે જેના કર્મ પૂરા થાય ત્યારે પાછું અહીંયા આવવા પડે. અંતે હતાશા મળે. કોઈ પણ આપણને શરીર આપવામાં આવે કોઈ પણ જગ્યાએ, પણ અંતે હતાશા મળે. બરાબર? તો એ કર્મના બંધનમાંથી મુક્ત થવાનું આ ગલ્લુભાઈ છે. જો એમના ઘર સફેદ વાળ થઈ ગયા, ચશ્મા આવી ગયા. તમારું નામ શું? હે? પ્રદીપભાઈને પણ ગઠપણ આવી ગયું. આપણા છોટા ગેસ વાળા નામ શું? એક આવતા હતા છોટા ગેસ વાળા કે શું નામ? એક્સપાયર થઈ ગયા તે છોટુભાઈ ગેસ વાળા ને ફોટોગ્રાફર. છોટુભાઈ અહીં આવતા હતા ને એક્સપાયર થઈ ગયા. બોલો. તો આ બધું આપણા માટે દુઃખકારક છે. ઘટપણ આવે એટલે ઘૂંટણ દુખે, કોઈ બોલાવે નહીં આપણને, આપણે એકલા બેસી રહેવું પડે. અત્યારે મને અહેસાસ થાય કેટલો રોમાંચ મારા શરીરમાં. એક મિનિટ બેહું નહીં, બંદર શું હતો? 1 મિનિટ કે બેહી નહીં એટલો બંદર. હવે એકદમ શાંત. તો ઘટપણમાં કોઈ બોલાવે નહીં આપણને. એકલવાયું જીવન. દાંત કામ નહીં કરે ખાવું હોય તો, પગ કામ નહીં કરે ચાલવું હોય તો, દોડવું હોય તો, ક્રિકેટ રમવું હોય તો, વોલીબોલ રમવું હોય તો, એવી અનેક જાતની તકલીફ. તો આ બધું કર્મ બંધનથી પ્રાપ્ત થાય. વાંચવું હોય બહુ મસ્ત વાંચવું હોય પણ ચશ્મા આવી જાય, શું કરીએ? કર્મ બંધન. ઘરમાં વહુ લઈ આવીએ છે કે વહુ આવશે તો ઘરમાં છોકરા લગ્ન ટેન્શન હતું. લગ્ન થઈ જાય બહુ આનંદ આવે પણ ઝઘડાવું નીકળે ઘર બહુ. પાછું ટેન્શન, પાછી મગજમારી, કર્મબંધન. તો આવી રીતે કર્મબંધનની શૃંખલાઓ ચાલ્યા જ કરે. ખ્યાલ
સંબંધોને લીધે બધા સગા સંબંધોને લીધે આ બધા કર્મ બંધનમાંથી આપણે નીકળતા રહ્યા. આ જગતની સાથેના સંબંધ એમ આ જગતની સાથે. સગા સંબંધી છોડી દેવું. આ જગતના રિલેશનમાં જે પણ સંબંધ છે તેના લીધે હે એના લીધે કર્મ બંધન. પછી શરીર પોતે કષ્ટ આપે, પાછું મન પોતે કષ્ટ આપે. સંબંધ છોડી દઈએ તો પણ મન અને શરીર પણ કષ્ટ આપે ને, એટલે બધું કર્મ બંધન. તો એ કર્મ બંધનથી આપણે આનંદ નથી ભોગવીએ, એટલે રહેતા દુઃખ ભોગવીએ છીએ. આતંકવાદી આવી જાય, ભય રહે. મુંબઈમાં મેટ્રોમાં ગઈએ તો આ બોમ્બ પર નથી ને, હે આતંકવાદી. સ્વર્ગમાં પણ આતંકવાદી આવે. ઇન્દ્રનો રાજા સિંહાસન ચીનવી લે. આવે કે નહીં આવે કલુભાઈ? આવે કે નહીં આવે? બતાવો. હે કોઈ આવે સ્વર્ગમાં આતંકવાદીઓ? રાક્ષસો ચડ્યા. હા, રાક્ષસો આવે ને. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. આ 7 લોકમાં બધા રાક્ષસો રહે, અસુરો ધરતીની નીચે. પછી કેવી રીતના છે તે તો હું તમને પછી સમજાવીશ. તો એ બધા અસુરો આવે, ઉપર ઉઠે, ધરતી પર આવી જાય. કોઈ વખત વૃંદાવનમાં બહુ બધા આવી ગયા કૃષ્ણ ભગવાન વખતે. એટલે કૃષ્ણ ભગવાન આવ્યા હતા, ધરતી પર બહુ બધા આવી ગયેલા હતા. એટલે કૃષ્ણ ભગવાન આવવું પડ્યું બધાને મારવા. અને એ પહેલા પણ બહુ બધા આવી ગયા હતા. અને પરશુરામજી આવ્યા અને ક્ષત્રિયોને પણ નાશ કરી નાખ્યો. અસુર થઈ ગયા ક્ષત્રિયો. અને ઘણી વાર ઉડે. તો એ જે અસુર છે જે છે તેની પાસે દેવતાઓ કરતા પણ વધારે તાકાત હોય. ભગવાને ભોગ પણ વધારે આપેલો છે દેવતાઓ કરતા. અસુરો રાક્ષસોમાં ભોગવવાની ક્ષમતા, ભોગ કરવાની ક્ષમતા, જેમ કે બકાસુર આવ્યો, બકો આવ્યો અને ભગવાને કરી ગળી ગયો. ભગવાને કેટલી ગરમી ઉપર ગઈ, પાછો ઓકી નાખ્યો તરત. અને પછી દેવતાઓ ગુસ્સે થયા. બધા દેવતાઓ આકાશમાંથી જોયા કરે અને બધા દેવતાઓ ગુસ્સે થયા. ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો, વાયુદેવે વરસાદ વરસાવ્યો, કોઈ બરફ વરસાવ્યો, કોઈ હવા વરસાવી, કોઈ બ્રહ્માજી કઈ એનું અસ્ત્ર ચલાવ્યું. બધાએ જે પણ હોય, શિવજી પાંખ કાપી નાખી, કાર્તિકેય આ કરી નાખ્યું. બધા જે જેટલી શક્તિ એની લગાવી, પાછો બકો ઉભો થઈ જાય તરત. ગાંઠે નહીં કોઈને. કેટલો શક્તિશાળી હતો. હે જો તમે કૃષ્ણ બુક વાંચ્યો તો તમને ખબર પડે બકો કેટલો શક્તિશાળી હતો. તો એ રીતના અસુર જે હોય બહુ શક્તિશાળી હોય અને એનો ભોગ બી બહુ હોય. મજા કરવાની બહુ બધી વેરાયટી આપી છે ભગવાને. દેવતાઓ કરતા વધારે વેરાયટી છે રાક્ષસો. પછી એ લોકોને ભય નથી, એ લોકોને મૃત્યુનું ભય નથી. કારણ કે આ ધરતી અહીંયા આપણી આ જે અર્થ પ્લેનેટ, આ આખી ધરતી છે, એમાં એક અર્થ અહીંયા છે. આ ધરતીની અંદર અહીંયા દૂધ જરૂર છે, આ ધરતી છે એટલી જાડી. તો અંદર બખોલા છે, એમાં એ લોકો રહે. સૂર્ય અહીંયા ફરે તો અહીંયા સૂર્યપ્રકાશ જાય નહીં. એટલે ત્યાં દિવસ રાત નથી. એટલે ત્યાં સમયનો પ્રભાવ નહીં દેખાય એ લોકોને. ખ્યાલ આવે ને? લોકોને ઘટપણ આવતું છે, આ આવતું છે, સમય પાછા થઈ ગયો એવું કોન્સ્ટન્ટ એક સરખો સમય ચાલ્યા કરે. દિવસ રાત નહીં આવે. એટલે એ લોકો મૃત્યુથી બી ભય નથી. એ લોકોને ઘટપણનો ભય નથી. જ્યારે દેવતાઓને ભય છે કે એનું શાસન જતું રહેશે, ઘટપણનો ભય. ખ્યાલ? તો એવી રીતે ત્યાં આ રાક્ષસો ચડાઈ કરે એટલે ત્યાંના સ્વર્ગના આતંકવાદી આ રાક્ષસો કહેવાય. અને શક્તિશાળી છે. દેવતાઓ કરતા ભગવાને એમને શક્તિ વધારે આપેલી છે ભોગ કરવાની ને મારામારી કરવાની. એટલે દેવતાઓ હારી જાય. હિરણ્યકશિપુ ઉપર ચડી જતો અને ઇન્દ્ર રાજા ભાગી જાય. કછવાની અગરબત્તી લગાવીએ ને આપણે, કછવા અગરબત્તી લગાવે મચ્છર ભાગે? હે ભાગીએ. એ રીતના ઇન્દ્ર હિરણ્યકશિપુ ત્યાં જાય એટલે આમ કરે મદિરા પીને, ઇન્દ્ર ભાગે, ઊભી પૂછડી જાય, ધોતી ઊંચી કરીને ભાગી જાય. તો ત્યાં આવું છે. એટલે બધી જગ્યાએ કર્મના બંધનથી દુઃખ છે. શું છે? તો એટલા માટે ભગવાન કહે મુચ્યન્તે તે સર્વ કર્મભી. એટલા માટે જો આવી રીતે કાર્ય કરીએ તો બધા કર્મના બંધનમાંથી મુક્ત થઈએ. તો હવે ભગવાન માટે કાર્ય કરવું હોય તો વચમાં શું વિઘ્ન આવે છે? હવે તમે બધા સમજી ગયા. બુદ્ધિશાળી છો તમે બુદ્ધિશાળી છો બધા બુદ્ધિશાળી છો? તમે બધા અહીંયા આવેલા બુદ્ધિશાળી છો કે નહીં? હા કે ના?
નહીં, મારા મત પ્રમાણે બધા બુદ્ધિશાળી છો, બાકીના બધા મૂર્ખ છે તે બહાર રખડી ગયા છે. બુદ્ધિશાળી છે તે બધા અહીંયા આવેલા છે. ભલે સમજ નહીં પડે કે સમજ પડે, પણ એ બુદ્ધિશાળી છે. પ્રભુપાદ બેસતા એના ગુરુ સાંભળવા, પ્રવચન સાંભળવા બધા જાય. વૃંદાવન ગયા એક યાત્રા લઈને, પ્રભુપાદના ગુરુ મહારાજના બધા શિષ્યો અને ભક્તિસિદ્ધાંત સરસ્વતી મહારાજના પ્રવચન, અને બધા દર્શન કરવા જતા રહ્યા. ફટફટ 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 ફટ, અને પ્રભુપાદ એકલા બેસી રહ્યા. અને એને એ શિષ્ય બહુ પસંદ આવ્યું સાંભળવા માટે. સાંભળવાથી જ્ઞાન થાય. તો તમે અહીંયા બધા સાંભળવા આવ્યા છો એટલે બુદ્ધિશાળી. શું છે? તમે બધા બુદ્ધિશાળી. હવે તમે બધા નક્કી કર્યું કે ભગવાન માટે કાર્ય કરવું જોઈએ. નિરાશ્રિત નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિગત જેવા, આ રીતે મારે કાર્ય કરવું છે ભગવાન માટે, એવું તમે પ્લાન કરી લીધો. તો હવે બાધા શું આવે? બાધા શું આવે? કોઈ વખત ભગવાનની વિરોધ નથી કરવું છતાં વિરોધમાં થઈ જાય. અર્જુન ભગવાન શું પૂછે? આ પ્રશ્ન કરે ને 35મા શ્લોકમાં. શું પ્રશ્ન કરે અર્જુન? 36મા શ્લોક. અર્જુન વાચા અથકેન પ્રયુક્તોયમ પાપમ ચ તલકુલ. તોસીભાઈ બહુ મસ્ત ગાય. હા, 36. અર્જુન વાચે બોલજો. અર્જુન ઉવાચ અથકેન પ્રયુક્તોયં પાપં ચરતિ પુરુષઃ અનિચ્છન્નપि વાષ્ણેય બલાદીવ નિયોજિતઃ. એટલે હવે નક્કી કર્યું આપણે બધાએ ભગવાન માટે કામ કરવું છે, છતાં ભગવાનની વિરોધમાં કામ થઈ જાય. ઘણી વખત ભગવાને જે શાસ્ત્રોમાં આદેશ આપેલો છે એ પ્રમાણે કામ કરવું છે. આપણે નક્કી કરીએ છતાં પણ શું કરવું હોય એ વિચારે કે હવે કોઈ ખાવું જ નથી મીઠું, પણ સામે બધી બહુ મારવાડીના લગ્નમાં જાય 36 પ્રકારની સ્વીટ હોય. કેટલા પ્રકારની? ગયા છો કોઈ મારવાડીના લગ્નમાં? 76 ભલે. બહુ મારવાડીના લગ્નમાં સ્વીટનો ભંડાર કરી દે એ લોકો. આખો એક વિભાગ હોય સ્વીટનો. અને તમે ત્યાં ગયા હોય કે ચાલને બે ગોળી વધારે પી લેવા, બાકી આ કેટલી સારી સારી સ્વીટ જોઈને ખાવાનું તો ખાય જ જોઈએ. નહીં તો લગ્નમાં આવું નકામું થઈ જાય. એટલે એવી સ્વીટો એ લોકો મૂકે. તો એવી જ રીતે અહીંયા નક્કી કર્યું તમે ભગવાન માટે કામ કરવાનું છે, પણ શું થાય? ભગવાનની વિરોધમાં કામ થઈ જાય. તો આ શું કરવા? હા, શું કરવા? તો ભગવાન જવાબ આપે છે, કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ર મહાસીનો મહાપાપમાં વિદ્ધિ એનમ વૈરિણમ. 36મા શ્લોકમાં ભગવાન એનો 37મા શ્લોકમાં ભગવાન એનો જવાબ આપે. શ્રી ભગવાન વાચા બોલો. કૌશિકભાઈ બોલો. કામ એષ ક્રોધ એષ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેન વિહ વૈરિણમ. તો આ કામ જે છે, કામ એટલે શું? ઈચ્છા. મારી બી એક નોકરી હોય મસ્ત, પ્રોફેસર, તો મારો બી 50,000 પગાર હોય. હું કલેક્ટર હોઉં તો મારો 1 લાખ પગાર હોય. અને તમે બધા વૃદ્ધો, બધા યંગ ઓછા છે, તો વૃદ્ધો કે મારો છોકરો આઈએએસ ઓફિસર બનાવી દો. શું બનાવી દો? મારા છોકરાને આઈએએસ ઓફિસર બનાવી દો, મારા છોકરાને અમેરિકામાં ગયો. એ આપણી કામ છે. કામ કોનું છે? આપણો છે. આપણે છોકરાને ભણાવવા માટે પ્રેરિત કરીએ. અને એકદમ કેટલી વેદના છે ભણવામાં. છે ભણવામાં વેદના ભાઈ મુકેશભાઈ? હે? વેદના તો ખરી. હા, નોલેજ લો તો વેદના બધી નીકળી જાય. બહુ જબરજસ્ત કષ્ટ છે ભણવામાં, હેવી કષ્ટ. અને પાછું લોકોને એ ખબર નથી કે ભણે કે નહીં ભણે, એના નસીબમાં જે છે તે જ ભણવાનું.
એ ભણે કે નહીં ભણે? ભગવાન ઈશોપનિષદમાં શું કહે? શું કે શું છે ઈશોપનિષદનો શ્લોક? ના વિદા કશ્ચિત્વ અન્ય ધનમ. એક મિનિટ. શ્રી ઈશોપનિષદ ईशावास्यमिदं सर्वं यत् किञ्चित् जगत्यां जगत् यत् किञ्चित् जगत्यां जगत् यत् किञ्चित् जगत्यां जगत् तेने तक्तेन भुञ्जिथा मा गृद कस्यचित् अन्यधनम् માં ગ્રહણ નહીં કરવું જોઈએ, લેવું નહીં જોઈએ, દોડવું નહીં જોઈએ એની પછાડી. કસ્ય સ્વિત ધનમ, જે બીજાના માટે નિર્માયું છે, બીજાને એટલે દરેક વ્યક્તિ જન્મે તો એને ફોટો આપે. કંપનીમાં કંપની છે ને, કોઈ કંપની છે તમારામાં? કૌશિકભાઈ નાની છે એમની, પણ ધારો કે મોટી કંપની હોય તો કૌશિકભાઈ કોઈને મોકલે, જાઓ અહીંયા હૈદરાબાદમાં પંપ થોડોક બગડી ગયેલો છે તો આ રિપેર કરી જાઓ, તો એને કોટા આપે, લે આ તારે ત્યાં જઈને આ કાર્ય કરવાનું છે, તારું વસ્તુ કરશું, આ તારે ટિકિટના પૈસા, તારા આના ખાવાનું બધું મોકલે કે નહીં? એવી રીતે હું ટાટા સ્ટીલમાં હતો એટલે અમને મોકલતા એવી રીતે ફિક્સ કોટા, આ તમારી ટિકિટના, આ તમારું ડેઈલી વેજીસ, અને આ તમારું ત્યાંનો ખર્ચ, આ હોટલનું ફેર, અને આ તમારો ત્યાં ટેક્સી ફેર, એમ કરીને મોકલે આપણને. તો એવી જ રીતે ભગવાન આપણે અહીંયા જગતમાં મોકલે, શું કાર્ય કરવા મોકલેલા? ચેતના જાગૃત કરવા, ભગવાનના ધામમાં પાછી જવાની ચેતના જાગૃત. આપણે શેના માટે મોકલેલા? ચેતના. બુદ્ધિ ખુલવા, ખુલ જાય બંધ કલકા. અત્યારે તારું લાગી ગયેલું છે બુદ્ધિમાં, ચેતના દબાઈ ગયેલી છે, ઝાડ જેવી થઈ ગઈ છે, ઝાડની ચેતના દબાઈ ગઈ છે ને, ખબર નથી બિચારાને કે હું આ કઠોળ ધુમાડો ખાયા કરું, હાઈવે પર વચમાં મને ઉગાડી દીધેલો છે, હાઈવેની વચમાં ડિવાઈડરમાં ઝાડ ઉગી જાય, આ બાજુનો બી ધુમાડો લાગે ને પેલી બાજુનો બી ધુમાડો લાગે, બે બાજુનો ધુમાડો લાગે, અને ઉનાળાનો તડકો હોય, બિચારો કે ગરમી સહન કર્યા કરે. કેમ સહન કરે? કારણ કે ચેતના એની દલ થઈ ગયેલી છે. દલ ચેતના વાળા બહુ કષ્ટ ભોગવે. તો એક ચેતના જાગૃત કરી, એવી જાગૃત કરવાની છે કે ભગવાનના પ્રેમી બની જાય. આપણે શું બની જઈએ? એવી રીતના ચેતના જાગૃત કરવાની છે જેના દ્વારા આપણે ભગવાનના પ્રેમી બની જઈએ, અને પછી ભગવાનના ધામમાં જતા રહે, આવા રૂપમાં આવવું નહીં પડે. ખ્યાલ ને? તો એ કાર્ય કરવા માટે કોટા નક્કી કરેલો છે. ભાઈ તારું આ પત્ની સુખ, આ તારું ધન સુખ, આ તારું શરીર સ્વાસ્થ્ય સુખ, અને આ તારો વ્યવહાર, બધાનો કોટા ફિક્સ કરીને મોકલી આપ્યો. કોઈનો કોટા ભગવાને એ ગમે એટલો દોડે, એ ગમે એટલો દોડશે, એ કોટાની બહાર એને પ્રાપ્ત થવાનો નથી. એટલે લોકો વિચારે કે મારો છોકરો આઈએસ ઓફિસર છે તો સુખી થાય, પણ આઈએસ ઓફિસર બની જાય પછી એ પપ્પાને ઘરમાંથી કાઢી મૂકે, કારણ કે એ એના પપ્પાનું કર્મ થયું ખોટું. અવિદ્યાને વિદ્યામાં આવ્યું. શું આવ્યું? અવિદ્યાને વિદ્યામાં આવ્યું. બસ આ જગતમાં આ જ પ્રોબ્લેમ છે. અવિદ્યા વિદ્યા રૂપે ચાલી રહી છે. તો આપણે શું કહેતા હતા? હા, કામ એસા ક્રોધ એસા. કામ એ જે વૃત્તિ છે કે હું આ કરી લઉં તો સુખી થઈ જાઉં, આ કરી લઉં તો સુખી થઈ જાઉં, એ વૃત્તિ આપણને ભગવાનની કાર્ય નથી કરવાની. સમજમાં આવે છે?
તો એને જીતવાનો છે. એ કામ ક્યાં બેસેલો છે? મન ક્યાં બેસેલો છે કામ? કયા શ્લોકમાં આવ્યું? ભગવાન 40મા શ્લોકમાં બોલ્યા ને, શું બોલ્યા? 40મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ યસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે અતિર્વિમોહ્યત્ય જ્ઞાનમ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ एतेह विमोह्यति ज्ञानम एष ज्ञानम आवृत्य देहिनम ज्ञान ढंगाई જાય છે. શું જ્ઞાન ઢંગાઈ જાય છે? ભાઈ શું કયું જ્ઞાન ઢંગાઈ ગયું આપણું? આ મન ને બુદ્ધિમાં કામ બેસેલો છે. શું બેસેલો છે? કામ. હવે એને જીતવાનો છે. કેવી રીતે જીતવાનો છે? તો ભગવાને કીધું મનની ઉપર શું છે? શરીરની ઉપર ઇન્દ્રિય છે, ઇન્દ્રિયની ઉપર મન છે, મનની ઉપર બુદ્ધિ છે, બુદ્ધિની ઉપર આત્મા છે. હવે આત્માને જો ભગવાનની ભક્તિમાં લગાવી દઈએ તો આત્મા બુદ્ધિને કંટ્રોલ કરે. અત્યારે શું થયું? ઇન્દ્રિયો મન આમ ચાલી ને મનને દબાઈ, આપણા આત્માને દબાઈ દીધો. હવે આત્મામાં ભક્તિ જાગૃત કરવાની છે અને એ ભક્તિ જાગૃત કરવાથી એ બુદ્ધિને કંટ્રોલ કરશે, નિયંત્રિત બુદ્ધિ મનને કરશે, મન ઇન્દ્રિયો નિયંત્રિત કરશે ને આપણે સુખી થશે. તો એના માટે આત્માને ભક્તિ આપવાની છે. શું આપવાનું છે? ભક્તિમાં લીન કરવાનું છે. એ ક્યારે લીન થશે? ક્યારે લીન થશે આત્મા ભક્તિમાં? ભગવાન વિશે સાંભળવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી. શેના માટેથી? ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી. ભગવાન કે यस्य विश्रूयमाणायां भक्तिर् यस्य विश्रूयमाणायां भक्तिर् उत्पद्यते पुंसां. શું છે ભાઈ? શ્લોક ભૂલી ગયો. હવે અહીંયા મારી પાસે તૂટી નથી, મને યાદ નથી. તો એ શ્લોક એવો છે યસ્ય વિશ્રૂયમાણાં, જે વ્યક્તિ એ સારી રીતે ભગવાન વિશે સાંભળ્યું છે, જે વ્યક્તિએ ભગવાન વિશે સારી રીતે સાંભળે છે ભગવાન વિશે, તો એના ભક્તિ ઉત્પત્તિ તે પુંસામ, એનામાં ભક્તિ ઉત્પન્ન થાય છે. અને એ ભક્તિ થી એનામાં શું છે? શોક મોહ ભયાપહ, આપણામાં કામ ક્રોધ લોભ મોહ મત્સર્ય, મોહ જે છે એટલે કામથી ઉત્પન્ન થાય, છેલ્લે આપણે મોહગ્રસ્ત થઈએ અને મોહગ્રસ્તી આ જગતમાં પડીએ છીએ. કેવી રીતે આગળ વિધાયક વિષયાન પુંસાન સંગસ્તે ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામઃ ક્રોધો વિજાયતે ક્રોધો પછી ક્રોધાત ભવતિ સમોહ. આ મોહ એટલે કામથી શરૂ થયું અને છેલ્લે પરિણામ શું આવ્યું? અહીંયા ભગવાન કૃષ્ણ યસ્ય વિશ્રૂયમાણાયામ, કૃષ્ણે પરમ પુરુ યસ્ય વિશ્રૂયમાણાયામ કૃષ્ણ પરમ પુરુષે. સારી રીતે સાંભળવાનું છે. કોના વિશે? કૃષ્ણ વિશે. રોહિત શર્મા વિશે નહીં. હે બીજો કયો છે? કાર્તિક કોહલી, એના આગળ વિરાટ કોહલી. વિરાટ કોહલી વિશે સાંભળવાનું નથી. વિરાટ કોહલી વિશે સાંભળે તો કૌશિકભાઈ બહુ વાત કરી શકે પ્રદીપભાઈ સાથે. પ્રદીપભાઈ ને કૌશિકભાઈ વાત કરી શકે કે આજે વિરાટ કોહલી બહુ મસ્ત થઈ ગયું. અને પ્રદીપભાઈ કે નહીં વિરાટ કોહલી નથી આવ્યો, એની કરતા રોહિત શર્માની ઇનિંગ બહુ જબરજસ્ત હતી. બે વાત કરીને ચર્ચા કરીએ કે વિરાટ કોહલી ને વિરાટ કોહલી ને પેલો રોહિત શર્મા એને કઈ પડેલી નથી તમારે બેની.
એને ખબર બી નથી કે આ બે જણા અહીંયા ચર્ચા ચર્ચી કરી રહ્યા છે અને કોઈ ફાયદો નથી. પણ જો કૃષ્ણ ભગવાન વિશે એવી વાતો કહી હોય એને ખબર પડે. તો એને ખબર પડે કે આ મારા વિશે સાંભળી રહ્યો છે. અને ભગવાન કૃષ્ણને બહુ ગમે. જે ઘરમાં રોજ ભાગવત વંચન થાય, તમારા ઘરમાં 5 મેમ્બર હોય, 5 મેમ્બર ભેગા મળે અને ભાગવતનું આ ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતમ જો તમે વાંચો તો એ દ્રશ્ય જોઈને ભગવાનની કૃપા એ ઘર પર અવશ્ય પડે. આવી જ રીતે હમણાં જ અમે પ્રવચન આવતા હતા તો પ્રવચનમાં રૂકમણી કૃષ્ણ પ્રભુ બોલતા હતા અને અમે બહુ ભીડ હતી. અમે સાંભળ્યું કે રૂકમણી છે, રૂકમણી 14 વર્ષની થઈ, તે એના પિતા ભીષ્મક. તો ભીષ્મક રાજાના દરબારમાં નારદ મુનિ રોજ આવે અને કૃષ્ણ કથા કરે. શું કરે? અને એ કૃષ્ણ કથા સાંભળીને જે કૃષ્ણને જોયા જ નથી, ક્યારેય નથી જોયા, ખાલી એના વિશે સાંભળીને પ્રેમ થઈ ગયો કૃષ્ણ વિશે. અને લેટર લખે 14 વર્ષની છોકરી અને લખે કે તમને એમ થાય કે આ 14 વર્ષની રાજકુમારી આવી, મને લવ લેટર લખ્યો, દુનિયાનો સૌથી પહેલા લવ લેટર. અને પણ એમ કે શું કરું, હું વિવશ છું, તમારું સૌંદર્ય જેટલું સરસ છે એમાંથી રહેવાતું નથી. આવું બધું લખ્યું અને બ્રાહ્મણને આપે ને કૃષ્ણ ભગવાન દોડે તરત જ એની સાથે લગ્ન કરવા. એમ કે તમે મને કિડનેપ કરો, મારું અપહરણ કરી જાઓ. અને ભગવાન કૃષ્ણ અપહરણ કરીને એની સાથે લગ્ન કરે. તો જે વ્યક્તિ વ્યવસ્થિત સાંભળે છે, કૃષ્ણ કથા વિશે સાંભળ્યા કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? ઘરે પણ તમારે ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, પ્રભુપાદની પુસ્તકો વાંચ્યા કરવા, તો કૃષ્ણ સાથે પ્રેમ જાગૃત થશે. તો એ જ્ઞાન જાગૃત કરવા માટે એ દિવ્ય જ્ઞાન ક્યાંથી આવે છે, એનો સ્ત્રોત શું છે? એટલા માટે અધ્યાય 4 નું નામ છે દિવ્ય. અધ્યાયનું ટાઇટલ સમજાયું. શું સમજાયું? દિવ્ય જ્ઞાન. હવે આપણે પહેલો શ્લોક લઈ ગયા. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગાં પ્રોક્તાવાનહમ આવયં દિવસ્વાન્મન્વે પ્રાહ મનોરીક્ષા કવે બ્રવીત. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગાં પ્રોક્તાવાનહમ આવયં દિવસ્વાન્મન્વે પ્રાહ મનોરીક્ષા કવે બ્રવીત. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગાં પ્રોક્તાવાનહમ આવયં દિવસ્વાન્મન્વે પ્રાહ મનોરીક્ષા કવે બ્રવીત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને આ ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. ઇક્ષ્વાકુ કોણ છે? રઘુકુળ પરિવારના મુખ્ય રાજા. રઘુકુળ જે છે, રઘુકુળ ભગવાન રામ જેમાં અવતરિત થયા એ રઘુકુળ કહેવાય. તે રઘુકુળના સર્વપ્રથમ રાજા કોણ હતા? ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુ રાજાને આ જ્ઞાન મનુ મહારાજે, માનવોના પિતા મનુ મહારાજે, મનુ મહારાજને કોણે આપ્યું? સૂર્યદેવ વિવસ્વાન. સૂર્યદેવ એમનું નામ છે વિવસ્વાન. એ પણ એક મનુ છે. મનુ નામ છે અને મનુ પદવી છે. બે વસ્તુ છે. શું છે? હા, મનુ રાજાનું નામ છે પણ વિવસ્વાન એ એક મનુ છે, એ પદવી છે. સમજ આવી છે વાત? કેટલા મનુ હોય બ્રહ્માજીના એક દિવસમાં? 27. કેટલા હોય?
કોને ખબર છે તમારામાંથી? આમાં તમને જો આમાં બતાવેલું છે શ્લોકમાં છે કે આ જ્ઞાન 12 કરોડ 4 લાખ વર્ષ વીતી ચૂક્યા છે. વર્તમાન મનુનું આયુષ્ય લગભગ 30 કરોડ 53 લાખ વર્ષનું છે. આ સૂર્યદેવ રાજા જે છે વિવસ્વાન, એનું આયુષ્ય કેટલું છે? 30 લાખ 30 કરોડ 53 લાખ વર્ષનું છે. કેટલું? 30 કરોડ 53 લાખ. અને એમાંથી 12 કરોડ 4 લાખ વર્ષ વીતી ચૂક્યા છે. તો કેવી રીતે ખબર પડે? આ જો તમે આ વાંચો ને તમને ખબર નહીં પડે, એટલે હું ખાલી સમજાવી દઉં છું ત્યારે, જેથી કરીને તમે વાંચો ત્યારે સમજમાં આવી જાય. આ આંકડા બધા એમાં પહેલા જે આંકડા પહેલા બતાવ્યું કે 20 લાખ વર્ષ પહેલા આ ભગવદ ગીતા કહેવામાં આવી હતી આ ધરતી પર. અને એ પહેલા એટલે ઇક્ષ્વાકુને કહેવામાં આવી. તેની કથા ઇક્ષ્વાકુને જે કહેવામાં આવી તે જે ભગવદ ગીતા થઈ કહેવાય તેના 20 લાખ વર્ષ વીતી ચૂક્યા. કેટલા વર્ષ વીતી ચૂક્યા? 20 લાખ. અને મૂળ ભગવદ ગીતા જે વિવસ્વાન રાજાને કહેવાય એને વર્ષ કેટલા વીતી ગયા? 12 કરોડ 4 લાખ વર્ષ. 20 કરોડ છે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? 155 ના પેજ પર છે. આ તમારી નવી છે ભાઈ. 209 ના આ શ્લોકની પછાડી જ છે. કલયુગી સમય 4,32,000 વર્ષ. 8 લાખ વર્ષ. એકચ્યુઅલી પેલું છે એમાં શું છે કે આ 20 લાખનો ફિગર છે ઇક્ષ્વાકુ રાજાનો. કેવી રીતે કે ઇક્ષ્વાકુ રાજા જે છે એ આની પહેલા શું હતું? દ્વાપર યુગ. તો એનો અવધિ શું થાય? અવધિ શું થાય? 8,63,000 વર્ષ. એની પહેલા ત્રેતા યુગ હતું. ત્રેતા યુગ અવધિ શું થાય? 12,96,000. એટલે બેનો સરવાળો કરો મોટા મોટી 21 લાખ વર્ષ, 20-21 લાખ વર્ષ. ત્યારે ઇક્ષ્વાકુ રાજા થયા અને ત્યારે એને ભગવદ ગીતા મનુ મહારાજે કીધી. અને એ પહેલા વિવસ્વાનને કીધી. તો વિવસ્વાન જે છે એ મનુ છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય. કેટલા થાય? 14. તમને ખબર હતી? હે? हाथ ऊंचा नहीं किया तुमने, हैं? जब पूछा तो 14 मनु था. कितने मनु होते हैं? 14. और ब्रह्मा जी के एक दिन में 4 युग जो चक्र है, सतयुग, फिर त्रेता, फिर द्वापर, फिर कलयुग, ये 4 युग है. उनका समय अवधि क्या है? 43,20,000 वर्ष है. 17,28,000 वर्ष का सतयुग, 12,96,000 વર્ષનો ત્રેતા, 8,64,000 નો દ્વાપર, 4,32 નો કળિયુગ. આ ચારનો સરવાળો કરીએ 43,20,000 વર્ષ થાય. એવા 17 વખત ફરે યુગ ચક્ર. 17 વખત. ત્યારે એક મનુનો પીરિયડ જતો રહે. એક મનુનો પીરિયડ જતો રહે. તો એ થાય મોટા મોટી 30 કરોડ ને 53 લાખ વર્ષ. તો અત્યારે 7મા મનુનો બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય. એમાં 7મા મનુનો પીરિયડ ચાલી રહ્યો છે. એ છે એ મનુનું નામ શું છે? રાજા વિવસ્વાન. શું છે? રાજા વિવસ્વાન. એ વિવસ્વાનનું યુગ શરૂ થયા એટલે એનો શાસન શરૂ થયું. એના કેટલા વર્ષ થયા? 28 યુગ ચક્ર જતા રહ્યા. કેટલા? 70 માંથી 28 પાસ થઈ ગયા. કેટલા પાસ થઈ ગયા? 28. 28 નું ચાલે છે. 27 ઓલરેડી પાસ થઈ. એટલે તમે એને 43,20,000 ગુણ્યા 27 કે 28 કરશો એટલે તમે 12 કરોડ 4 લાખ મળશે. ખ્યાલ આવ્યો? હે? એટલે એટલા વર્ષ પહેલા ભગવદ ગીતા કહેવામાં. તો હવે અમુક લોકો કહે
કે આ ધરતીની શરૂઆત માનવ ઇતિહાસ તો હજી 5000 વર્ષ પહેલાનો છે, 3000 વર્ષ પહેલાનો છે, કોઈ કે 7000 વર્ષ પહેલાનો છે. એ પહેલા તો બધા આદિ માનવ હતા. શું હતા? તમે મુસલમાનોને જો તમે કહેશો તો એ કહે કે હજી આ ધરતી પર મનુષ્યની શરૂઆત જ 3000 વર્ષ પૂર્વ થઈ. કેટલા વર્ષ પહેલા? 3000 પહેલા કોઈ ઇતિહાસ હતો નહીં. પણ એ ભગવાન કૃષ્ણ કહે છે કેટલો જૂનો ઇતિહાસ. ઇતિહાસ તો બ્રહ્માજીના દિવસની શરૂઆત થાય, બ્રહ્માજીનો જન્મ થાય આ જગતમાં ત્યારથી થાય. તો બ્રહ્માજીના 51 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? 51 વર્ષ ચાલે છે. કેટલું? અને એક વર્ષ બ્રહ્માજીનું કેટલું કહેવાય? એક દિવસ કેટલો કહેવાય? 8 અબજ 64 કરોડ વર્ષ. કેટલા? 8 અબજ 64 કરોડ વર્ષ બરાબર બ્રહ્માજીનો એક દિવસ ગુણ્યા 365 ગુણ્યા 50 એટલો અવધિ જતી રહી બ્રહ્માજીની. એનો બધો ઇતિહાસ શાસ્ત્રમાં છે. સમજમાં આવી વાત? તો આ હવે પ્રશ્ન એ થાય કે ભગવાને આ જ્ઞાન દિવસવાનને શું કરવા આવ્યું? દિવસવાનને શું કરવા આવ્યું? સૂર્યદેવ. કારણ કે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ શું છે? બધા ગ્રહોનો રાજા કોણ છે? સૂર્ય ગ્રહ. બધા ગ્રહોનો રાજા સૂર્ય ગ્રહ. તો સૂર્યના ગ્રહમાં જે રાજા બિરાજમાન છે અને ત્યાંથી એના પુત્રો અલગ અલગ ગ્રહો પર શાસન કરવા જાય. અલગ અલગ ગ્રહો. કોઈ ધરતી પર આવે અને એ કુળ શરૂ થાય એને શું કહેવાય? સૂર્યવંશી. શું કહેવાય? સૂર્યવંશી. કોઈ વખત સૂર્યવંશીઓ ખતમ થઈ જાય. જ્યારે વિશ્વ પરશુરામ જેવા આવે અને બધા ક્ષત્રિયોને ખતમ કરી દે ધરતી પરથી, તે એવા સમય કોઈ વખત એવો થાય કે આગળ વહેલો ચાલતો તો ચંદ્રમાંથી આવે. તો કયા વંશી કહેવાય? ચંદ્રવંશી. તો સૂર્ય અત્યારે સૂર્ય કેન્દ્રમાં છે. તો સૂર્યને જ્ઞાન થાય સૂર્યદેવને, તો એના પુત્રને જ્ઞાન થાય ને પુત્રને જ્ઞાન થાય તો આખા બ્રહ્માંડમાં બધે જ્ઞાન ફેલાય. ફેલાય ને? ફેલાય કે નહીં ફેલાય? અને બધે જ્ઞાન ફેલાય. જો રાજાને જ્ઞાન થાય તો બધા પ્રજાનું હિત થાય. બધા પ્રજાને રાજા ટ્રેન કરીએ કે ભાઈ જીવનનો ઉદ્દેશ છે કમાઓ, દોડો 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 અમેરિકા જાઓ, દોડો 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 કેનેડા જાઓ. એ બંધ થઈ જાય. દોડો 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 આઈએસ ઓફિસર જી પાસ થઈ જાય. સ્ટે આવે ત્યારે નીટ પાસ થઈ જાય. નીટ અને જી હે બહુ ભારી. આપણે 2 દિવસ પહેલા પેપરમાં હતું, હું બતાવી દઉં. હવે 2 દિવસ પહેલા પેપરમાં હતું કે ભારતની વસ્તી જે રીતે રેટે એટલે દર જે રેટે વધી રહી છે એની કરતા આત્મહત્યાનો દર સ્ટુડન્ટમાં વધી રહ્યો છે. બોલો. હે? મોટા ફેક્ટરી નીચે જોઈએ. કોટા ફેક્ટરી. કોટા ફેક્ટરી મોટા શહેર છે ને, હા કોચિંગ ક્લાસ જ ચાલે. હા. પણ એમાં પિક્ચરનું નામ શું છે? મોટા ફેક્ટરી. મોટા ફેક્ટરી. ડોક્યુમેન્ટરી પિક્ચર છે. નહીં તો બોલીવુડ એમ તો આટલા હાઈ પ્રેશર છે સ્ટુડન્ટ લાઈફમાં. જે લાઈફમાં આ મનુષ્ય જીવનમાં થોડોક સારી અવધિ હોય તો એ બચપણની છે, જેમાં ટેન્શન વ્યક્તિ રમી કૂદી શકે. તેમાં આ કળિયુગના પ્રભાવને એટલે ફૂલ ઓફ ટેન્શન વાળો સમય થઈ ગયો. આ છે કળિયુગનો પ્રભાવ. અને એ સમયમાં બધા આત્મહત્યા કરી રહ્યા છે. બોલો. ધારો કે ભારતની વસ્તી ગયા વર્ષે 1 અબજ 36 કરોડની હતી અને અત્યારે 1 અબજ 40 કરોડની થઈ. તો મૃત્યુ દર જે છે માનો ધારો કે પેલા વર્ષે 2000 હતા તો આ વખતે 4000 થઈ ગયા. તો રેટ ઓફ ઇન્ક્રીઝ આત્મહત્યાનો કેટલો થઈ ગયો? ડબલ. જ્યારે વસ્તી વધી કેટલા ટકાવારીમાં? 3-4%. વસ્તી 4%, 5% વધી અને આત્મહત્યાનો રેટ કેટલા ટકા વધી ગયો? 100%. તો આવી સ્થિતિ છે અત્યારે. હે ને આપણે છોકરાને ભણાવીએ તો અહીંયા આ ભણાવવાનું છે. શું છે? આ જ્ઞાન આપવાનું છે.
સૂર્યદેવ એના છોકરાઓને જ્ઞાન આપે અને એના છોકરાઓ જ્ઞાન આ બધા આખા જગતમાં ફેલાવે, જેથી કરીને બધા લોકોનું કલ્યાણ થાય, બધા લોકો પોતાની વૃત્તિ કે તરફ વાળે, આત્મ સાક્ષાત્કાર તરફ વાળે, ભગવાનના ધામમાં જવા માટે વાળે, યજ્ઞ કરવા માટે વાળે, ભગવાનને ઓળખવા માટે વાળે. છતાં કોઈ ભગવાનને જાણતું નથી. કોઈ જાણે છે ભગવાનને? હા, ગણપતિ ચાલી રહ્યા છે અંદર. જો હે બધા જ્ઞાની છે. ગણપતિ બાપા એ બધા જેટલા નાખે બધાને બરોબર ના ટીપે. ગણપતિ બાપા જ ટીપે બરાબર ના. કારણ કે તમે મને રોડ પર બેહાડી રાખ્યો હોય, તમે લોકો ઘરે જઈને સુઈ જાય એસી શરૂ કરીને, અને મને મંડપમાં ગરમીમાં ટાઈટ પેકમાં પેક કરીને તમે લોકો બાજુમાં પૂતું બેહાડી આવી જાય પડતું, અને તમે લોકો એસી રૂમમાં સુઈ જાય. ગણપતિ બાપા નારાજ થાય ને પછી 10 દિવસ થાય પછી ક્યાં નાખ્યા ગટરમાં, પેલામાં નદીમાં પધરાવી આપણે, અને પછી બીજા દિવસે બધા આપણે ફૂટાવે હે બધા બુલડોઝરથી ગણપતિ બાપાને હેરાન કરી લાગે. આપણા વડીલો મૃત્યુ પામ્યા હોય અને બુલડોઝરથી આવી રીતના ખસાડે તો આપણે સહન કરીએ કે હે? ગણપતિ બાપાને બધા બુલડોઝરથી હટાવે. એટલે આ ગણપતિ બાપાની પૂજા છે. ગણાધિરાજ શું છે શ્લોક? બ્રહ્મ સંહિતામાં ભગવાન બ્રહ્માજી ગાય છે ગણપતિનો મહિમા. તો ગણપતિ બાપાની મહિમા છે, ગણપતિ બાપાની પૂજા પણ થવી જોઈએ. જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એને કરવી જોઈએ, પણ એની પદ્ધતિ અલગ છે, અને એ શાસ્ત્રમાં જે અમુક જે રીત બતાવે છે તે પ્રમાણે થવી જોઈએ. લોકોના મનમાં આવે એ રીતે ગણપતિ બાપાની કોઈની નોલેજ જ નથી શાસ્ત્રોનો. આવું થાય ને બધા પાપાચાર થયા કરે ને પછી લોકો દુઃખી થાય, બિચારા બધા દુઃખી થાય. હરે કૃષ્ણ. ભગવદ ગીતા તેના મૂળ રૂપે કી જય. જય ગોર પ્રેમાનંદે. કોઈને કઈ પ્રશ્ન હોય તો ચર્ચા કરી શકીએ. કાલે બીજો શ્લોક લેશું. આતા બોલવા આપણે ત્યાં ગણપતિ બેસાડીએ, હા, તો કે શાસ્ત્રમાં કંઈ લખેલું ખરું કે આપણે સ્થાપના કરી આવી આવી રીતે કોઈ નહીં. આ તો લોકોને ધર્મના નામે એકત્ર કરવા. પહેલાના જમાનામાં શું છે, અત્યારે શું છે, ગણપતિ બાપા આવે સુરતમાં આવ્યા તો પેલો રાજકુમાર આવ્યો, ફિલ્મનો કલાકાર આવ્યો, અને જે ચોક જામ થઈ ગયો. પહેલાના જમાનામાં લોકો ધાર્મિક હતા, અને ધર્મના માટે ધર્મના નામે હાથ ભેગા થતા. અને રાજા જે પ્રવચન કરતા તે પણ શું કરતા કે નેતાઓ પ્રવચન કરવા જતા તે બી આવી ધર્મ સભામાં જઈને પ્રવચન કરતા.